સુરતના અંદર 100 ઘર કોક પાડી જાય છે અને કોઈને ખબર પણ નથી પડતી. એસએમસી એવું કહે છે કે અમને કઈ ખબર નથી. પોલીસ સ્ટાફ ત્યારે ત્યાં ઘટના ઉપર હાજર હતો ત્યારે તેઓ પણ એમ કહે છે કે અમને આના વિશે કાંઈ જ ખબર નથી કે આ કોણે પડાવ્યા છે ઘર. હવે 100 ઘર જે હતા એ તો અત્યારે દુરસ્ત થઈ ગયા, તૂટી ગયા. પરંતુ જ્યારે એસએમસીના જે અધિકારીઓ છે તેને પૂછવામાં આવ્યું કે આ ઘર જે છે તે કોણે પાડવામાં આવ્યા, તો તેઓ આક્રોશ થઈ ગયા, ગુસ્સે થઈ ગયા અને ફટાફટ તમે સિક્યોરિટીને બોલાવો અને મીડિયાવાળાને અહીંથી દૂર કરો, એવા કાંઈક દ્રશ્યો આપણને એ વિડીયોમાં દેખાણા. હવે જે 100 ઘર છે ને એ તો પડી ગયા, કોઈને ખબર જ નથી કોણે પાડ્યા. પરંતુ જે આ 100 ઘરના જે લોકો રહેતા હતા, શું એને આ પડી ગયા પછી પણ એસએમસીએ કોક એની સગવડ કરી છે? હવે એ તો નક્કી જ છે કે એસએમસી નું આની અંદર ઇન્વોલ્વમેન્ટ હતું, ક્યાંક ને ક્યાંક આમાં પૈસાની લેતી દેતી થઈ છે, ક્લિયર દેખાય છે બધાને. હવે એની બાજુમાંથી એક મોટો રોડ પસાર થાય અને રોડની આ બાજુ જ્યાં ડિમોલેશન થયું અને એસએમસી ને ખબર ના હોય એવું તો બને જ નહીં. એસએમસી ના જે અધિકારીઓ છે તે હતા, ઘટના સ્થળ ઉપર હાજર હતા. અત્યારે ભલે ને તેઓ એમ કહેતા હોય કે અમે રોડની માપણી કરવા ગયા હતા, પરંતુ ભાઈ તમે રોડની માપણી કરો છો અને બાજુમાં 2-3 બુલડોઝરથી ને જેસીબીથી ના ઘર તૂટે છે, એ તો તમે જોવો છો ને દ્રશ્યો, એ તો તમારી આંખથી તમને દેખાય છે ને. એ તો તમે ત્યાં જઈને ડિપાર્ટમેન્ટમાં જઈને કહી શકતા હતા ને, પરંતુ કોઈ કંઈ કીધું નહીં. અત્યારે હાલ મુદ્દો જે છે આ સુરતનો એ ગરમાવો થયો છે. ધારાસભ્યને પણ નથી ખબર કે આ કોણે શું કરાવ્યું. એટલે કાલ તમે જો જેસીબી લઈ અને કોઈ પણ સિટીના કોઈ પણ ખૂણે તમે કાંઈ પણ કરી શકો એવી ક્યાંક સ્થિતિ છે. ના તો તમારી સાથે પોલીસ હોય, ના તો તમને કાંઈ એસએમસી કાંઈ રોકી શકે. પોલીસ કાંઠકની તમારો સપોર્ટ કરે, વિડીયોમાં દેખાય છે, સપોર્ટ કરે, ઊભી છે બાજુમાં.